આજે જે નિર્ણય હરિગીરી બાપુ આવે બધા સાધુ જોડે આવીને એવી રીતે તાત્કાલિક એવી રીતે ડિક્લેર કર્યું એવી રીતે કે પ્રેમગીરી બાપુ એના શિષ્ય છે એવી રીતે એ અમે અને અમારો પરિવાર સ્વીકારવા તૈયાર છે નહીં, કેમ કે તનસુખગીરી બાપુએ મને કીધેલું છે એવી રીતે કે તું જ મારો શિષ્ય છે ને બચપનથી હું તનસુખગીરી બાપુનો ભેગો છું ને સગા મારા મોટા બાપુજી છે, અમારા બ્લડ રિલેશન છે એવી રીતે અને બધા અમારા પૂર્વજોની સમાધિ અહીંયા છે। અને જો હરિગીરી બાપુ અથવા કોઈ પણ સાધુ, કોઈનું નામજોગ નથી અથવા બીજા કોઈ સાધુની અહીંયા નિમણૂક કરશે એવી રીતે અમે માન્ય નથી રાખતા અને જો અમને કઈ બીજું કઈ કરશે તો અમે મરી જાઉં બધા। અમારી સમાધિ અહીંયા છે અને સગા મારા મોટા બાપુજી હતા જે એ છતાંય અને હું એના ભેગો જ રહેતો હતો એવી રીતે એ આમ કરે એમ ન હાલે। અમને આજનો નિર્ણય કઈ મંજૂર છે નહીં, આવીને કહી દે ને એમ થોડું કાઢે, અમે આખી અમારી જિંદગી કાઢીને કદાચ અને અમે ભીડ પંચન, અંબાજી મંદિર, દત્તાત્રેય બધે જતા એવી રીતે અને કાલ સવારે એ આવીને એમ કહી જાય કે તમને આ છે મંજૂર, એમને અમારી રોજીરોટી અમને બાપુએ રાખ્યા તો અમને બધું કરતા તો અમે શું કરશું ને હું બધાને નિવેદન કરું તમામ પ્રકારના ઓલ ઇન્ડિયામાં બધાને જો કે અમારી મદદ કરો, અત્યારે અમારા શરણે કોઈ નથી, આવી રીતે કરશે તો અમે શું કરશું એવી રીતે અમે નિરાધાર છે। માંગી છે કે અમારે જે ગુરુ પરમ છે અને અમારા પરિવારના તનસુખી તો મને નિમણૂક કરવા બદલ બધા અમને સાથ સહકાર આપે એવી રીતે મહેશગીરી બાપુ એવી રીતે કહેતા હતા કે જે પંચ પરંપરા હોય એવી રીતે પંચ ગુરુ એમાં એક ગુરુ છે તનસુખગીરી બાપુ એમના ગુરુ છે એવી રીતે કહેતા હતા એવી રીતે, પણ અમને તો આમાં જે સપોર્ટ આપશે એની અમે જોડે છે એવી રીતે। મહેશગીરી બાપુ છે સાધુ છે અને અમે છે એ દસ્તામી છે એટલે એવી રીતે ટૂંકમાં અમને જે સપોર્ટ આપશે એવી રીતે છે। પેલા મારા ફઈના દીકરા થતા હતા અને હું એના મામાનો દીકરો થતો હતો, એમની મમ્મી ગુજરી ગઈ હતી તો મારા દાદી માં એના નાની માં અહીંયા લઈ આવ્યા હતા। અમે મારા પપ્પા એને ખોરે બેહાડ્યો હતો, અમે સગા 5 ભાઈઓ હતા। મારા બાપુજીએ કીધું પેલા મારો દીકરો બબો, એનું ગુલામનું નામ બબો હતો, આ પછી એનું નામ તનસુખગીરી પાડ્યું। અહીંયા નાનો મોટો અમે ગીરો હતો, મારી ભાઈ એને સ્તનથી ધબરાયો હતો અને બાપુને અમે જ બેહાડ્યા હતા કે ભાઈ અમે નાના છીએ। એટલે મારા પપ્પા એને પેલા કોરે બેહાડ્યો, ભવનાથ દ્વારા વિરોધ કરતા હતા, વિરોધ ન હાલવા દીધું તે વખતે। અને અમે અહીંની પરંપરા અમારી 37 પેઢી છે, હું એટલી મને પેઢી યાદ છે એટલી હું બોલું છું। જય દેવગીજી, ઝવેરગીજી, ઝવેરગીજી, રૂપગીજી, જીવણગીજી, અમૃતગીજી, પરસોત્તમગીરી, નર્મદાગીજી, દત્તગીજી ને નર્મદાગીજી, અર્જણગીજી, એની હાલમાં એ સમાધિ છે। બે સગા ભાઈઓ હતા મારા બાપુજી અને એ બધા 4 ભાઈઓ હતા, એક બાપના 4 ભાઈઓ અને 2 બહેનું। અમારી પરંપરા અને 2 ને અહીંયા છેલ્લા કર્યા હતા મારા બાપુજીને, અર્જણગીજી બાપુને, દત્તગીરી બાપુને, અને અમે એના વંશ પરંપરાના છીએ અને ભેગા જ રહેતા। અને તનસુખગીરી બાપુને મારા બાપુજીએ પેલા ખોરે બેહાડી અને દત્તગીરી બાપુને શિષ્ય બનાવ્યો અને દુષ્યંત નાનપણથી તનસુખગીરી બાપુ ભેગો રહેતો હતો, બરોબર, અને સેવા કરતો હતો। અમારી માંગણી એમ છે કે આ જગ્યા અમારી હક ઈચ્છાની છે। અખાડો ગમે એવો નિર્ણય લે તો અમે નિર્ણય નહીં લેવા દઈએ અને એ કોઈ પણ મંદ ઘોષિત કરે અમે ઘોષિત નહીં થવા દઈએ। કાયદેસર કાયદા કાનૂન કરશે તો કાયદા કાનૂન કરવા લડવા તૈયાર છે। ગામમાં ભીખ માગશું, સમાજ આગળ ભીખ માગશું, અન્ય મારા સેવકો આગળ ભીખ માગશો, અમને ન્યાય આપો। આવા કોઈ પણ છે પદાધિકારી અખાડાના એને આવું અમારી યાર ન કરવું જોઈએ, અમારી રોજી રોટી ન છીનવી જોઈએ અને આવું કરે છે એમાં હલાવી નહીં મારી વાત સમજો, અહીંયા કુંદન અમારી આ પરંપરા છે, પરંપરા જગ્યા તમે છીનવી લેવી સમજો, કુંદન સમજો। बोलना था जो परंपराओं की व्यवस्थाएं थी, बाकी ये है कलेक्टर साहब जिसको महंत बनाएंगे वो महंत बनेगा। एप्लीकेशन कलेक्टर को देना चाहिए। असली महंत कौन बनाता है? कलेक्टर। आया वो बता नंबर